10 કિલો હાલો આ વેસવા જવાના છે આ તો બનવું છે એમને નવું બકાલા વાળું વાહ વાહ ભાઈ આને બકાલો વેસવું હે ભાઈ રીંગણાની માર્કેટ એવી બધી છે ગાવ રીંગણા ખાય છે આ નવા મહેમાન છે અહીંયા નવા મહેમાન છે અમારી ઘરે છે ને નવા મહેમાન આવ્યા છે બોલો હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનો ભાઈ અત્યારે થઈ ગયો છે ભાઈ હવારમાં છે ને ભાઈ આપણે મોડા બપોર ખાવાની છે ને આદત છે ભાઈ એટલે છે ને વાગી કેટલાય જાય છે ખબર છે એટલા વાગી જાય છે ને અત્યારે છે ને ભાઈ ઊભો થઈને ડાયરી છે ને મોટું થયું છે ને એકવાર છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કર્યો છે ને એકવાર છે ને મસ્ત મજાનો માવો છોડીને માવો ખાધો છે બાકી છે ને ભાઈ આપણે નવીનમાં કાંઈ વસ્તુ કર્યું નથી બાકી છે ને ભાઈ અત્યારે છે ને બે ફોનમાં છે ને એક હારે રિચાર્જ ખાલી થઈ ગયું એટલે છે ને બે ફોનમાં છે ને રિચાર્જ કર્યું તો રિચાર્જ કરવામાં છે ને બે ફોનમાં એક હારે ખાલી થઈ જાય ને તો ભાઈ ખાતામાં પૈસા હોય તો કંઈ કામનું નહીં એટલે છે ને ભાઈ અમારે શાંતિભાઈ છે ને આવેલા હતા તો શાંતિભાઈને કીધું ભાઈ એક ફોનમાં રિચાર્જ કરી જાઓ કા ભાઈ રિચાર્જ કરી દીધું રિચાર્જ વિના મજા ન આવે હા એમ ભાઈએ રિચાર્જ કરી દીધું પછી છે ને આના ઓલામાં રિચાર્જ કર્યું ને આને અત્યારે ત્યાં જવું છે હે ત્યાં જવું છે એ તો છે ને શરમાય બહુ અમારે આ ઢીંગલો છે ને શરમાય બહુ કારણ કે અત્યારે છે ને ભાઈ જાય છે બાળ મંદિરમાં આ ઢીંગુબેનનો અમારે વજન કરવાનો છે ને નાલી કંઈક મળે છે કા હા એમ ને અત્યારે છે ને ભાઈ તમને બધાને છે ને ભાઈ પવન નડતો છે પણ પવન છે ને ભાઈ બહુ ઉડે છે એટલે છે ને ભાઈ આપણે પાસે એવા બધા માયક છે નહીં એટલે માયક યુઝ કરીએ બાકી છે ને ભાઈ પવન ઉડે છે ફૂલે ફૂલ ને અમારા શાંતિભાઈ છે ને અત્યારે આવ્યા છે ભાઈ વાવણી કરવા કા વાવણી હા એમ આમ જો ભાઈ ટ્રેક્ટરથી વાવવાનું હોય ટ્રેક્ટર ભાઈનું ઊભું છે તો ટ્રેક્ટરથી વાવી દેવું કા હાલ કે ટ્રેક્ટર બજા નેવડા નહીં બળીજા નેવરા નથી ભાઈ એટલે છે ને ટ્રેક્ટરથી વાવવાનું છે ને મારે છે ને આવડા તાર કરે કે બિયારણ ને એવું બધું તો આને છે ને ભાઈ બાળ મંદિરે છે ને મેકવા જ આવી છે તો ફટાફટ છે ને મેચ જવું અગર છે ને એ પાછું નેવરું ન થાય કા હા ઢીંગુન ગલ્લો ભરાઈ ગયો એમ ઢીંગુન ગલ્લો ભાઈ એમ નહીં ભરાય ને ભરાય તો એમાં છે ને ભાઈ ₹2 નાખીએ અમે એમાં છે ને ભાઈ પછી મોટી નોટ નાખી નહીં કારણ કે મોટી નોટ છે ને ભાઈ આપણી માં વાપરવા નહીં તો ઢીંગુબેનના ગલ્લામાં જાની નોટ નાખી બાકી છે ને ભાઈ આગળ છે ને જો શાંતિ કાકા અહીંયા પૈસા આપે છે પેલા સિક્કા આપ્યા ઈ હા પછી આ નોટ આપી ઈ દીધું લઈ લીધું બહુ કારીગર હો આ ઢીંગલું તો છે ને ભાઈ બહુ કારીગર થઈ ગયું બહુ કાંઈ નહીં ભાઈ આવડે આપણે કાંઈ કેમ છે ને મુદાને બીજા કા ફાઇનલી ભાઈ છે ને ગામમાં મેકીને આવી ગયો છે ને અત્યારે છે ને ભાઈ બાકા જી બોલે છે સમજો આમાં દે છે ભાઈ હમાર કારણ કે આવા ઢેપા છે ને તે હમાર દેવો પડે ને શાંતિભાઈ છે ને ઊભા છે વાહે ને આમાં રાજુભાઈ છે ને હાકે છે પણ બે છે ને ભાઈ ટાઢા પડે કેમ લાગી લે આગળ છે ને ભાઈ એમ તો હું આગતો પણ મારે છે ને ભાઈ વિડીયો છે ને ભાઈ રિચાર્જ પૂરા થઈ ગયા ને યાર બે ફોનમાં થઈ ગયા એટલે પછી છે ને વિડીયો અપલોડ કરવાનો હોય ને પછી અત્યારે રાખ્યું ભાઈ વિડીયો ને એવું બધું અપલોડ કરતો હો હું ઘણી વાર તમે આખો પણ એને બધું છે ને ભાઈ અહીંયા ઘડી વાર ઠીકડું મેકું છે અહીંયા ઠીકડું મેકું છે એવા ત્રાહ પડેલા છે પણ એનાથી કંઈ ભેગું થવાનું નહીં કારણ કે તમારો ભાઈ જાય ને ના લગન ભેગું નહીં થાય કેમ લાગે થાય એને કીધું તો સારે બધું રાઉન્ડ મારતા હા એમ એને છે ને ભાઈ બધું ઊંધું કરી નાખ્યું કાંઈ નહીં ભાઈ આગળ છે ને હિરકું કરી નાખીએ ને મેચીને વાવણીઓ વેતો એટલે છે ને ખાઈ કામ વાવી દઈએ ને ભાઈ આપણે છે ને વાવવાનું ભાઈ ઘણું બધું છે થોડુંક નથી બાકી છે ને એ હાઈકલામાં ઝપટ બોલે આમ તો એવું છે ભાઈ ફાઇનલી ભાઈ છે ને અમે બાજરી વાવવાનું શરૂ કરી દીધું છે જો ભાઈ અત્યારે છે ને અમારે શાંતિભાઈ ટ્રેક્ટર હાકે છે ને એટલે લગન છે ભાઈ મેં હાક્યું બાકી છે ને ભાઈ આમાં છે ને ઓલી હાકળા ટીંગાઈ ને એ હાકળાના નિશાન ઉપર હાંકવાનું હોય એટલે આમાં છે ને બધે થીર નહીતર હોય ને એનું કામ ને આપણને છે ને ભાઈ એટલું બધું ફાયવું નહીં કારણ કે મને છે ને ભાઈ સાહ તો સીધો થાય છે કારણ કે આમાં બધે ભાઈ સાહ સીધા મસ્તીના થાય છે પણ તોયથી આપણે ભાઈ એકની ધારી નજર ટકાવી રાખવાની હોય ને એટલે મને ન ફાવ્યું બાકી અત્યારે શાંતિભાઈ હાકે છે જો આવી રીતનું હાલે છે ને વાંધો નહીં આવે ભાઈ હોવાય છે મસ્તી મારા પાસે ને ભાઈ છા બને દે બા હા એમ ના કોઈ આવી રીતનું આપણે પડી ભાઈ હે બા જાહેર વાવી આમ ટ્રેક્ટર કોઈ બાજરી વાવી સોમાં હે હા એમ કોણ છે ને ભાઈ અમે ટ્રેક્ટર છે ને મુરત કર્યું ભાઈ કોઈ અમે એવડા મોટા છે ને કોઈ અમે પાસે ટ્રેક્ટર છે ને સોમાં છે કોઈ વાવણી નહીં કરી તમે શાંતિભાઈ કોઈ કરી હા એમ શાંતિભાઈ નહીં કરી પણ હવે અમે શાંતિભાઈ ટ્રેક્ટર લીધું છે તો પછી અત્યારે છે ને પણ કરી છે બાકી તો છે ને ભાઈ કોઈ અમે કરી નહીં બાકી મસ્ત મજાનો છે ને ભાઈ મારા બાદ ચા બનાવીને લાવ્યા છે તો ચા પી લઈ ગાબા હા પી લો હા એમ ફાઇનલી છે ભાઈ આખું ખેતર છે ભાઈ વાવી દીધું છે કમ્પ્લીટ તો ભાઈ આવી રીતનું વાવેતર કર્યું છે મસ્તીનું ને બાકી છે ને ભાઈ ટ્રેક્ટર કાઢી લીધું છે અહીંયા બાકી છે ને ભાઈ ભેગું કરવું પડે તો આ હે નહીં અગર બહુ પગથો આવે એટલે ભેગું કરી નાખે કે એટલે વાંધો ન આવે ને બાકી અત્યારે ભાઈ છે ને ભાઈ આવ્યું તો છે પણ પવન ઉડે ભાઈ ફૂલે ફૂલ એટલે વરસાદ આવી છે ને તો કામનો અગર વરસાદ નહીં આવે ને તો મને લાગતું નહીં કે આ ભાઈ બધી સફળતા મળે બાકી આ બધું ફેલ જવાનું કારણ કે આમાં છે ને ભાઈ શાહમાં તો બાજરીને એવું તો નહીં દેખાતું પણ આપણે માંડવી છે ને એ માંડવી આગળ ખોળીને જોયું ને તો કોરી નીકળતી એટલે છે ને ભાઈ એટલું બધું ઓલું છે નહીં પવન ઉડી ગયો કે એટલે બધું છે ને વાહરી ગયું
ને ભાઈ ભેંસ હોય ને તો કદાચ ને ઉગી જાય, પણ ઊંડી ઉતરેલી હોય ને માંડવી તો ઉગે, વગર ન ઉગે. એટલે એવું બધું છે ભાઈ. એટલે છે ને પવન ન આવે ને તો કામનો. અત્યારે તો છે ને ભાઈ ફૂલે ફૂલ ફેંકે છે ને. આવતો ભાઈ સાહ કર્યા ને પછી એક વાર છે ને વરસાદ જ નહીં આવી કાંઈ નહીં ભાઈ. અત્યારે છે ને ભાઈ બધું પેક કરે છે આપડા. બાકી પછી છે ને ભાઈ ખાઈ પીને છે ને બીજી વાડી વાવવા દાવાની છે. અત્યારે છે ને ભાઈ કાઢવાનું છે બહાર ને. અમારે જયપાલભાઈ આવી જાય કા. હાલો કાઢો બહાર હાલો. હા ઝપટ બોલાવી જો ને. આ છે ને ભાઈ સાહબાનું શું થાય એટલી ધ્યાન રાખજો. બાકી બહાર કાઢી ચાલો. આ ડ્રાઈવર છે ને ભાઈ નવો છે ને. અત્યારે પછી ને મસ્ત મજાનું છે ને ભાઈ જમવાનું બની ગયું છે. આમ જો ભાઈ સેવ બનાવી નાખી છે મારા ભાઈએ ને. આમ જો ભાઈ વટાણાનું શાક છે ને. અત્યારે છે ને ભાઈ બીજું શું બને છે ખબર છે? આપણા માટે બને છે ભાઈ સ્પેશિયલ તીખારી. અમારા મેડમ જે છે ને બનાવશે ભાઈ તીખારી. કારણ કે છે ને ભાઈ શાકમાં છે ને જરીક શીકણાઈ થઈ ગઈ છે કા. તો હા બનાવ્યું પણ ઘટ્યું તે તીખારી બનાવે છે. અત્યારે છે ને ભાઈ માર્કેટની અંદર છે ને અમારે નવો ભાઈ ખેડો આવી ગયો છે ને. નવો છે ને ભાઈ બકાલા વાળા આવી ગયા છે. સમજો હાલો બકાલો બકાલો. આજ ભાભી વેચવા જાય. હે શોપમાં જાવું. શોકમાં વેચી એમ કે ના? શોકમાં જઈને કેમ કે 10 કિલો 10 કિલો 10 કિલો હાલો. મોટા મોટા લઈ જાવ 5 કિલો એમ હે? હા ભાઈ 10 કિલો 10 કિલો 10 કિલો હાલો. આજ વેચવા જવાના છે 5 કિલો. ઢીંગુ નાયરે લઈ જવાનું ઢીંગુ ની. તો હા શું જવાનું છે તારે? હા છે ને ભાઈ માર્કેટની અંદર છે ભાઈ વેચવા જવાનું છે 5 કિલો 3 તો વાગી જાય. તો અત્યારે છે ને ભાઈ હારા કરીને ડાયરેક્ટ છે ને પોટું મેચ્યો કે શોકમાં એટલા વેચા કરશે કા. એ તાર હાથ વરે માણસ મેકલી કા જાય ને. હા તો એ પૈસા ગણવા રહે હો ને ભાઈ. આપણા ગામવાસીઓ તમને ખાસ કરીને એક વસ્તુ જણાવવાની ભાઈ કે આની પાસે છે ને તમે રીંગણા લેજો તો 1-2 રીંગણા વધારે લઈ લેજો કા. ઓફર જો ભાઈ ઓળાનું રીંગણું છે ને એક ફ્રી. આ ઓળો છે રીંગણનો ઓળો. આ એક ફ્રી કા. એક ફ્રી. શાંતિભાઈ તમારે લેવા જાય છો કે? એ બેન તમે જાય લેવા? તમે હેતી જાય? એ બેન તમે જાય? એ નહીં જાય. હા શું બેસવા જવા ને બડે તમારે રીંગણા બેસવા જવાનું છે? મારા બા ના પાડે એને બેસવા. બાકી આપણે બેસવા. રીંગળી છે ને રીંગળી એ આ ભાઈની છે. બકાલો બેસવા છે ને આને થવું કા. હા તો બનવું છે એમને નવું બકાલા વાળું. વાહ વાહ ભાઈ. આને બકાલો વેસવો હે ભાઈ. ને તું હથવારો થાય ને ભાઈ એ આવવાનો હો. પૈસા છૂટા છે કે આપો? તો બેન નહીં થાય હથવારો થાય તું હે? આ બેન હથવારો થાય. એને લીધા કોણ લીધા? જયપાલભાઈ લીધા કે બેન ને લીધા કે બા ને લીધા? હે બા તમે જાય છો? હે બા એક જાય એમ કે? કાંઈ નહીં ભાઈ તું સારી. હા છોડી રાખજે ભાઈ કાંઈ વાંધો નહીં. એમાં શાંતિભાઈ છે ને જો ઓલા પણ ભાગ્યા છે હવે બીજું ખેતર વાવવા ને. આપણે ભાઈ વાવવા દાવા ને પણ મૂકવા આ રીંગણા જરી ખારા કરાવી. રીંગણાનો એવો છે ને ભાઈ રાહ ફાટ્યો ને. આમ જો ગાવું રીંગણા ખાય એમ જઈ ખાઈ કે સારો માલ ગાવું છે ને ખાઈશ જવું આવી રીતનું છે ભાઈ. રીંગણાની માર્કેટ એવી બધી છે ગાવું રીંગણા ખાય છે. બાકી અમારે છે ને ભાઈ પોટકા તૈયાર કરી નાખે છે મસ્ત મજાના. આમ જુઓ ને આગળ છે ને જવું છે ભાઈ માર્કેટની અંદર મેકવા ને. અમારે મેડમ જે છે ને ભાઈ જો વેચે રીંગણા 10 કિલો 20 રૂપિયા કોઈ પાસે ન લેતું. 5 કિલો આપી દે પણ લાવતી નહીં પાછા રીંગણા. તો 3 પોટકા છે ભાઈ. આમ અંદાજે તમે આમ ગણો ને તો છે 40 કિલા જેટલા હશે. પણ અત્યારે છે ને ભાઈ શાંતિભાઈ વાવા ગયા ને તો ના ભાઈ છે ને આપણે જવું છે ફેમિલી. તો અત્યારે છે ને આપણે આવ્યા છે ભાઈ ઘેરે ને. અત્યારે લગ્ન છે ને ભાઈ ખેતરમાં આપણે કરતા હા ભાઈ બળ ને. પછી છે ને જરીક લોસો થઈ ગયો તો લેટ હારી કરવા ગયા પણ લેટ હારી છીએ નહીં. ને અત્યારે છે ને ભાઈ ઘેરે આવ્યા ને તો જો ભાઈ બચ્ચું સલું છે ભાઈ. આવી રીતનું બચ્ચું સલું હોય ને. આ બધું છે ને ભાઈ જમવાનું સલું છે ને. જમવામાં બની જશે ભાઈ દાળ. આવી દાળ છે આ ખાવા મળ્યો છે ને. આ બધા ખાવા મળ્યો. આ જો ભાઈ નવા મહેમાન તો આ નવા મહેમાન છે. અહીંયા નવા મહેમાન છે. અમારી ઘરે છે ને નવા મહેમાન આવ્યા છે. બોલો નવા મહેમાન આવ્યા ને એટલે બનાવી નાખી ભાઈ દાળ બનાવીને. એટલે દાળ છે ને ભાઈ ધરાઈને ખાઈને આ જો આને છે ને નરખ ના ભાઈ કઈ આમ છે ને પોરાના પલ્લા છૂટા આમ જો ભાઈ ભાઈ આને છે ને આમ જોઈ લો આમ છે ભાઈ. હવે છે ને ભાઈ કોઈ જ આમ ભાડો નહીં હોય ને અગર અમી છે ને રાત દે હારે ના રહી પણ તોય ત્યાં છે ને એટલો હરખ હોય ને આમ જોવો કેમ પણ આમ જોઈ લો તો ઓલાને છે ને પાછી બળેતરા થાય. આવું બધું બોલો આવું બધું આને છે ને આમ તો કરાય ને જોઈ લો. એટલે પછી છે ને હરખ ખુશી એના મનમાં છે ને આમ હરખ હોય ને તો એ હરખ છે ને મારી પાસે આવીને દેખાડે. બાકી બીજા પાસે કોઈ પાસે દેખાડે નહીં. બાકી છે ને ભાઈ મેં તમને કાલે દેખાડ્યો કંઈ તો ભાઈ અમારા મહેમાન છે ને ખાટલે ચડીને બેઠા એવી રીતનું હોય ભાઈ. બાકી છે ને અમે એક જ ઘેરે રહી
બધા ભેગા ને ભેગા રહીએ તો એ હરખ છે ભાઈ. ને બાકી છે ને ભાઈ આ બધા જમે છે તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ આપણા બધા જમે છે તો આપણે જમી લઈને અત્યારે આમાં ઢીંગલો શું કરે છે હે ઢીંગલો જો અહીં તો બાકા કે બોલી ગયું બાકી ભાઈ છે ને જમવા આવી જાવ ભાઈ દાળ બનાવી છે કા હાલો ફેમિલી તો અત્યારે મસ્ત મજાનું છે ને જમી લીધું છે ને અત્યારે છે ને ભાઈ આગળ છે ને ઘડીક પેલા છે ને તડે રાટી છે ને સાટા આવ્યા તો અત્યારે છે ને ભાઈ પાછો પવન ઉડવા માંડ્યો છે કારણ કે છે ને ભાઈ સાટા આવ્યા ને ખાલી ઝીણા ઘડીક વાર આવીને વી ગયા બાકી ઘડીક વાર છે ને આવી જાવ જ ને તો સારું હતું પણ ભાઈ આજમાં છે ને ભાઈ પવન ઉડે છે ને કપા છે ને એની માથે છે ને ભાઈ દાબડી દીધો ને વરસાદ તો કપાઈ નીકળવામાં છે ને ભાઈ કેવર આવે એટલે ખાલાવણ બહુ પડવાના છે એવું બધું એ આ તો આવી ગયો હોય ને તો ભાઈ પોસો થઈ જાય ને તો કપા બધું નીકળી જાય બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો નહીં ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.